નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સુરતમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે। સજ્જુ કોઠારી પર 2 વાર ઘૂસખોરીના ગુના દાખલ કરવામાં આવ્યા હતા। આરોપી સજ્જુ કોઠારીએ 35 જેટલા અન્ય ગુના પણ આચર્યા છે। હવે તમને જણાવી દઈએ કે નાનપુરા જમરૂખ ગલીમાં પણ સરકારી જમીન પર કર્યું હતું દબાણ। સજ્જુ કોઠારીએ કોર્ટના હુકમનો પણ અનાદર કરી અને ગુનો આચર્યો હતો, પરંતુ અંતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। સુરતના માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ જે પ્રકારે ગુસ્સી લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત વ્યાજખોરને લઈને જે પ્રકારે તેના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવ્યો, ત્યારે વ્યાજખોરથી જે સંપત્તિ ઊભી કરવામાં આવી હતી ગેરકાયદેસર, તે તમામ જે ગેરકાયદેસર સંપત્તિ ઉપર એસએમસીના માણસો સાથે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેનું ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જમરૂખ ગલી છે, ત્યાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે ડીસીપી સાહેબ પણ આપણી સાથે ઉપસ્થિત છે। એમને પૂછ્યું, સર, કયા પ્રકારની હાલ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે? एक मिनट ये गवर्नमेंट लैंड है। गवर्नमेंट लैंड यहाँ जमरू गली के पास में अठवा में थी, और यहाँ पे सरकारी जगह में दबाण किया हुआ था काफ़ी दुकानों का। तो इसका लीगल जो प्रोसीजर है वो एसएमसी के साथ मिलकर कंप्लीट किया गया था, और अभी ये दबाण दूर किया जा रहा है। तो सज्जू कोठारी का भी गैरकायदेसर कुछ बांधकाम था? सज्जू कोठारी का नहीं था, पर कुछ इन्फॉर्मेशन है कि वो इन दुकान वालों से कुछ मंथली पैसा पहले जब यहाँ पे था तब लेता था सभी के साथ, सभी से। अभी जो कार्रवाई हो रही है उसमें किस प्रकार के बंदोबस्त सब कुछ है? अभी एसएमसी और पुलिस का बंदोबस्त रखा हुआ है, और ये 250 स्क्वायर मीटर जितनी सरकारी जगह है इसको खाली करवाया जा रहा है। બિલકુલ થી જે પ્રકારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે પ્રકારે 260 મીટરની જે જગ્યા છે, જે ગેરકાયદેસર બાંધકામ હતું, તેની ઉપર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસની અવગણના કરવામાં આવી હતી। અહીંથી પણ સજ્જુ કોઠારી જે છે માથાભારે તેમના તે જે છે તે ઉઘરાણી કરતો હતો, તેને લઈને ઘણી બધી ફરિયાદો ઉઠી હતી। સજ્જુ કોઠારી હાલ થોડા સમય પહેલા જ તેના પિતરાઈ ભાઈ ઉપર બંદૂક મૂકી તેને મારવાનો પ્રયાસ કર્યો હતો, તેને લઈને પણ પોલીસ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જે ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું હતું તેના ઉપર હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેનું જે છે બાંધકામ છે તે હાલ તેનું ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ જે જમરૂખ ગલી છે, ત્યાં સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। જોઈ શકો છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ 30 થી વધુ ગુનો નોંધાય છે, મારામારી, હત્યા, ખંડણી વગેરેના। ત્યારે તેના વિરુદ્ધ જે છે ગુસ્સીખોરીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। ત્યારે આ સમગ્ર પ્રક્રિયા સુરત પોલીસ દ્વારા અને એસએમસીના એસએમસીના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ હતું તેના લઈને જ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એસએમસી દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસની જે અવગણના કરવામાં આવી હતી, ત્યારે અંતે પોલીસ અને એસએમસીનું સંકલન આ જે ઓપરેશન જે છે બાંધકામનું તોડવાનું, તે બુલડોઝર લઈને આવી પહોંચે તેનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન જસ્મીત સાથે જયેન્દ્ર પાંડે, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, સુરત।